નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આપણે વાત કરવી છે આ વિડીયામાં બોટાદમાં જે ખેડૂતોને ભાવ નથી આપતા એનું આંદોલન રાજુભાઈ કડપડા સરાવી રહ્યા છે। તમે ખેડૂતની વેદના તો જોવો। આપણો દેશ ખેડૂત પ્રધાન દેશ છે, કૃષિ પ્રધાન દેશ છે। એ જ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોને 4 મહિના સખત તાડ તડકો અને તાપ વેઠી અને પાક પકવે છે અને પાક તૈયાર થાય, એડમાં જાય, પછી એનો કોઈ ભાવ તાલ આપતો નથી અને ખેડૂત અતિ ગરીબમાં ગરીબ બનતો જાય છે અને અમીર આ દેશમાં અમીર બનતો જાય છે। તો મિત્રો, પહેલાં વિડીયો જોવો, આ ખેડૂતની કેવી વેદના છે, પછી આપણે આગળ આ વિડીયા વિશે વાત કરીશું। જય જવાન જય કિસાન। ચાલો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। એક ખેડૂતના દીકરા તરીકે કોઈ પક્ષ હારે મારે લેવા દેવા નથી, પણ એક ખેડૂતની વેદના, અને હું પણ પોતે ખેતી કરું છું કે સરકાર આલી સાસરે ઘર જમાઈ જોને રહેવા, મોંઘવારીએ માંજા મૂક્યા, દખ કોને જઈને કહેવા। બાંડી નથી બકરી, ઘરે નથી બાય, દેશ વિદેશ ફર્યા કરે ને હારું હારું ખાય, વિદેશ વાળા વાવા કરે પાથરે ચરણોમાં ફૂલ, પણ માનવ કરી ભૂલ તને કેમ કહીએ મળવ્યા હો। ખેડૂત પોતાના દીકરા પાસે ખેતી કરાવતા બીવે છે, ખેડૂત પોતાના દીકરા પાસે ખેતી કરાવતા બીવે છે। આજના વેપારી દલાલો કેવા મોજથી જીવે। લાઈટ આવે મોડી, પાછી આપે થોડી, મોટર ચાલુ કરવા જાય દોડી, આ ખેડૂતે આખી જિંદગી વાડીમાં છોડી હો। પણ તોય ખેડૂતને વિશાળ દિલ કેવું, તોય એમ કે છે ભગવાન માગું એટલું દયા દિલથી નો જાય, ભગવાન માગું એટલું દયા દિલથી નો જાય, રાત દિવસ મહેનત કરી અન્ન ઉગાડું, ધીરજ કહે મારા દેશવાસીઓ ભલે ખાય, મારા ભારત દેશવાસીઓ ભલે ખાય। આ એક ખેડૂતની વેદના છે, કારણ કે કેવા રોજ આવે, ભૂંડ આવે, બધું આવે, છતાંય અડધી રાત લગીને જાગે છે અને આ એનો માલ લઈને આવે તો અહીંયા એ વેપારીઓ કેવા મોજથી જીવે ને ખેડૂત કડદા કરે કડદો। અરે એક ભાઈ મને પૂછતા, મને કે ખેડૂત મોજમાં ક્યારે હોય? મેં કીધું તમે કયો ને, તાકે કપા વેચવા જાય તારે? મેં કીધું નહીં। તાકે તો ભાવ હારો આવે તારે? મેં કીધું નહીં। તાકે તો વજન હારો થાય તારે? મેં કીધું નહીં। મેં કીધું કપા વેચવા આવે ને તા કાયણે બેઠો હોય ને એમ બેઠો હોય। ખેડૂત એક જ દિવસ રાજી હોય, જયારે વાવણીનો પહેલો વરસાદ થાય ને તારે, બાકી કોઈ દી ખેડૂત કારણ કે વેચવા આવે એને બીક હોય, ભાવ કેવો આવશે, વજન કેટલો થાય છે, કડદો નહીં થાય ને। આને દેવાના વિચાર કરો। એના પોતાના દીકરા હાટું સંપલ કે એની ઘરવાળી આમ સાંભળા તૂટી ગયો હોય તો એની હાટું હાડલો નથી લઈ શકતો। મારા દીકરાના એના વેપારીની બાયુ રાત્રે રાયણ ઘોડે રખડે ને આપણે ખેડૂતની બાયુ। જય ભારત, ભારત માતા કી જય। જય જવાન જય કિસાન। તો ખેડૂત મિત્રો, તમારે આ વિડીયો વિશે શું કહેવાનું છે? કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। જો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને દરેક ખેડૂત મિત્રોને શેર કરજો, જેથી ખેડૂતમાં જાગૃતતા આવે અને ખેડૂતનું જીવન સુધરે, એના પાકનો સમયસર મૂલ્ય સરકાર આપે। જય જવાન જય કિસાન।